બોલો શું કરું? અમારા ગામના છોકરા કેવા મહણિયા છે. દરરોજ છે ને એ નકરા છોકરીઓને સારા જ કરતા હોય છે. બોલો આનું શું કરવું? હવે સારા કરે ને એટલે મારે કંઈક તો કરવું જ જોઈશે. લાઈ ગયો કા પાણી ભરી દઉં. મારી દીકરી ફૂલડી મને કે જૂની નજરમાં છે. ક્યારેક ક્યારેક નીકળું ને દાંત કાઢે છે પણ હરખું કાઢતી નથી. આજ છે ને આ નીકળે ને એટલે ડાયરેક્ટ કિસ કરી લેવી. પછી ભલે જી થાવું હોય ભલે એના બાપાને કહી દે. બાકી મૂકું નહીં. આજ મોકો હારો છે. આમ તો આ શેરીમાં કોઈ દેખાતું છે નહીં. બોલ્યો બાપલો આ જ્યારે ત્યારે હોય છે પણ લાગતું નથી આ શેક નહીં. નથી એ ફૂલડી ઊભી રે. શું છે? તું કાયમ અહીંથી નીકળેસ બરોબર. કાયમ હું દાંત કાઢું તું દાંત કેમ ન કાઢી? એ તને ખબર તો છે હું એવી નથી એટલે હું એવા દાંત નહીં કાઢો. આમ જો હું તને કહી દઉં છું આજ તે મને ભલે બોલાવી પછી તું મને કોઈ બોલાવતો નહીં નકર છે ને એકલા ફોટો મેં તો મોઢામાં બત્રી દાંત ફોડા કાઢી નાખી. આ તારે તું દાંત સડાય એટલે મને બહુ ગમે. આ ચુકા બહુ ગમે. આ મને આઈડમાં નાખવા બાપુ મોહનિયા તે મને કિસ કરી એ મારા બાપુને કહી દઉં છું. અરે કિયા તાર બાપુ ને હવે એને મને કોઈની બીક નથી. જા કયા તું જો જા. મારા બેટાની ને બાપાને કિસે જ કરાવો. ભૂંડો છે ને બાપો આ રેવાય નહીં. ત્યાં ખંતાઈ જાઉં ભાગી જાઉં. આ ખંડોરિયું બેસ્ટ છે. બાપો ભલે આખા ગામમાં ગોતતો હોય પણ આખો દી આય કાઢ નાખવા. આખા ગામમાં ગોતછી અહીંયા કઈ જડવાનું હવે સોડી ઉંમર લાયક થઈ ગઈ છે. હવે સોડીને પાણી દેવાય. અત્યારના જમાના પ્રમાણે સોડીને પાણી દેવાનું થાય છે. હવે સારો મૂલ્ય જડે ને એટલે સોડી પાણી દેવાનું થાય છે. આ સોડી પાણી ભરવા ગઈ અહીંયા રહે છે. વાડીએ જવાનું મોડું થાય પણ આવે ને ખબર જ ન પડે. ચાય પટના એવું જીકતી છે. હમણાંથી મારા દીકરો ઝાડિયાની બહુ રાયડું આવે છે ગામમાં. મારો દીકરો કે દાદાગીરી વાપરે છે. એ સોડી પાણી ભરી આવી તું તે રોવેશ કા બાપુ એમાં એવું છે ઓલો જાડ્યો નથી હા તે દાદાગીરી વાપરે છે. હા હમણાં બહુ રાયડું ઈ આવે છે. એને છે ને મેં હાથ પકડવા ના પાડી તો મારો હાથ પકડી પરાઈને કિસ કરીને હાથ પકડ્યો તારો. તે બટા હવે મારે શું કરવું? હું તો કઈ ને એકલા પૂગી ન શકું. એ બાપુ તમે કઈક કરો ને મારે જ કઈક કરવું જોઈશે. પણ બટા હવે મારે શું કરવું હવે? એ બાપુ એ તમારા પાસે ફોન છે ને? એ હા એ હું કરીને ફોન કરો તો કિને ફોન કરવો છે? એ પોલીસની. એ પોલીસને ફોન ન કરે આપણે હલવાઈ દેવી ખોટા. તો લ્યો હું જ કરું. એ નથી કરવો રેવા દે ને પોલીસને ફોન. મારો દીકરો આ સાનો નેસો ફૂલ જો હે ને જમાદાર આવે તેરા હાસો. આ અજાણ્યો નંબર. હાલો એ હું છે ને ફતેપુર ગામથી બોલું છું. હે એમાં એવું છે એ અમારા ગામનો જાડિયો છે ને એ દાદાગીરી વાપરે છે અને સોડીને છે ને પરાઈને કિસ કરે છે. જબરદસ્તી કિસ. એ તમે એનું કઈક કરો. કાંઈ વાંધો નહીં આવું છું. હાલો ફતેપુરની છોકરી આજ. બાપુ સાહેબ આવે છે. છોકરી આવે છે. હા એ હાલ હવે ત્યાં ફોન કર્યો એટલે જાવું તો જોઈશે જ. હાલો કરો. એ હાલ જલ્દી. આ જમાદાર કેદી આવશે બોલો? મારે આ ઇમરજન્સી કેસ પકડવો પડશે. જબરદસ્તી પરાઈને કિસ કરી બોલો છોકરીને. કુંવારી છો દાવા દે. આ જમાદાર એ મને એક વિચાર આવ્યો છે કે છે ને આ ખંડોરિયું મસ્તીનું છે. કોઈ દી કોઈને જડે જ નહીં. એટલે ફૂલડીને હવે ભાગીને લઈને આવી આવું છે. એક મહિનો રાખું પછી બધા ગોતતા બંધ થઈ જાય. પછી આમ જો વિદેશમાં ભાગી દઉં અમેરિકા. ત્યાં જઈને ઘર બાર લઈને ધંધો કરીશું. બટા કોઈ સાહેબ છે નહીં. એ બાપુ લગભગ છે ને આ શેરીમાં આવી છે. આલ બાજુ છોકરી છે ને અહીંયા આવશે. ત્યાં આયા કીધું છે ને સાહેબ ને? હા મેં આ છોકરીનું કીધું છે. હા ત્યાં હાલ આમ આવે. મને પણ કીધું. હા હા સાહેબ તમે પૂરો તો આ તો શું એ મારી છોડી ગઈ છે બધું કે બટા. અનકુટાણા હોય આગળ આવો. એ સાહેબ એમાં એવું હતું કે અમારા ગામનો છે ને એક લુખીનો જાડિયો છે ને એને છે ને મને કિસ કરી. તમને હા તમને કિસ મને બરોબર. આ ઈજા પડ્યો ને મારા હાથમાં છે અને મારે અહીંયા તમે એવું થયું તો આ જમાદારી નથી મેળ્યો ને સા લેવા જો અહીંયા નહીં આવ્યો. અને સાહેબ દાદાગીરી વાપરે છે.
દાદાગીરી પાછી એ મળશે ક્યાં કાણે એ સાહેબ મને બધી ખબર છે ક્યાં રહેશે. ક્યાં ઓલું ખંડોરિયા લોકો ઘર નથી, હા એ જાગ્યો છે ને એમાં ને એમાં પડ્યો રહેશે. બરોબર એવું છે હા હાલો દેખાડો એને ફાંસીની સજા ચડાવું પછી હાલો. પણ અમેરિકામાં બંગલો કેટલા મારનો લેવો? વિચાર તો છે 150 મારનો લઈ લો. લગભગ અહીંયાથી સડે ને બાપોની રામ ભાઈ એમની બાપની આમથી બગડે. કયા ખંડોરિયામાં એ સાહેબ આ એ સાહેબ આવી આ નીકળે બહાર નીકળ ઉભા રહી, ઉભે ઉભા થોડી તું રહી. નીકળું ઉઠી દે તું તમને આ ખંડોરિયું કોઈ નહીં દેખાય. આ આગળ આવ. આ છોડીને કિસ તે કરી કાંઈ મેં ના કીધી કોક હાથ બોલ કરી આ તો ખોટું કા બોલ્યો એટલે મેં કીધું હાલી જાય. આલે એટલે કોઈ ગાંડું કાલે ગામમાં નાઈ રે કોઈ દાદાગીરીઓ આ કેસ કાંઈ સાહેબ મને ધમકી દે હે ઈ. એની સોડી ગમે હે એટલે બાકી કોઈ ન ગમે. બરોબર તને તો કાલ એસ વિદ્યા રાય ગમશે એટલે એની હારે શું એને બકો કરી ભરવો હે મારો સાહેબ મારો. બકા ભરવાનો બહુ શોખ છે ને તને ના આ જેલમાં ફાંસીની સજા ચડાવું જો ફાંસી ફાંસી એક કિસમાં ખાલી ફાંસી. તારા જેવા જો આવા નાવા કાંડ કરતા રહીશે એને ફાંસી ચડાવવા પડશે એ સાહેબ કહી દો હવે સારા ન કરે. એ નહીં કરું સાહેબ જવાય તું બન રે એને ફાંસી ચડાવવો છે પણ ઈ ના પાડે તમને શું હાલે? તો પાછો દાદાગીરી આપે કોઈ દી નો કરું સાહેબ. દેનના જેવા હું આને લઈ જાઉં છું ફાંસી ચડાવવા એ સાહેબ મારી વાત સાંભળી લ્યો, આજ પછી કોઈ દી નહીં કરું. આ પડી ગયેલું ખંડોરિયું રહ્યું ને અહીંયા આમ જો હમું કરાવીને બકાલાની દુકાન કરીને બકાલું વેચી. હાસુકા હા અને હવે જો તારો મેતર આવ્યો હાસુકા ફાંસી ચડાવી પહેલો ક્યાં તો દોયડું ભેગું લઈને આવજો બસ. અને એને કિસ કરવાનો બહુ શોખ મોટરસાઇકલ આમ પડ્યું ને કે હમણે ગજવાડીને ગરમ કરીને અહીંયા કિસ કરાવે તને ના ના સાહેબ જાવ ને હવે નહીં કરવું. અને હવે નામ આવ્યું ને જાડા આ તારો ખાંદો રહ્યો ને હે ઉપર ગયો જાય સીધો સમજી ગયો ને આ લારી ખોલી નાખજે અરે સોરી નીકળ અને હવે આ કાંડ કાંઈ કરે ને તો મને ફોન કરજો એ હાલો બાપુ. હાલો ડો નીકળો અને કંઈથી જતો દીધો મારા દીકરા આવા કેટલાક સૌ તમે જ્યાં હું એક જ આખા ગામમાં તું એક નમૂનો હાલ હું જાઉં છું યાદ રાખજે મેં કીધું એટલે સમજો આ ઠાઠું ભાગી જશે મારે જે સાથ હોય છે કોઈ છે સકલા કોઈ દી બાદ ન બને. ફૂલડીને તો ભગવાડું ભલે સાહેબ ફાંસી દઈ દે. મને પ્રેમ જ એટલો ગાંડો થઈ ગયો.